નમસ્કાર મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે ચર્ચા કરીશ. પ્રકરણ 6ની અંદર આપણે પાર્ટ 1થી લઈને પાર્ટ 3માં વિવિધ જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો કે જેમાં આપણે મનુષ્યમાં પાચન અને મનુષ્યમાં શ્વસન સવિસ્તાર સમજ્યા. મિત્રો, આજે આપણે એક નવી ક્રિયા અભ્યાસ કરીશું અને જેનું નામ છે વહન. તો સૌપ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે વહન શા માટે જરૂરી છે. હું તમને એક ઉદાહરણ આપું છું. આપણે શ્વસનની પ્રક્રિયામાં ભણી ગયા કે જો આપણે શક્તિ ઉત્પન્ન કરવી હોય, કણાભસૂત્ર દ્વારા શક્તિ ઉત્પન્ન કરવી હોય તો આપણને ઓક્સિજન જોઈએ. હવે ધારો કે તમે ચાલી રહ્યા છો એટલે તમારા પગના જે સ્નાયુઓ છે એ પગના સ્નાયુઓને શક્તિની જરૂર છે, એટલે એ શું કરશે? કોષીય શ્વસન. સ્નાયુઓમાં કોષીય શ્વસન માટે શું જોઈશે? ઓક્સિજન. પરંતુ મિત્રો, આ ઓક્સિજન આપણે કોષને કેવી રીતે પહોંચાડશું? એ ક્યાંથી આવશે? તો આપણે ઓક્સિજન લઈએ છીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા અને એ ફેફસામાં ગ્રહણ કરવામાં આવે. તો મિત્રો, ફેફસાથી લઈને પગના સ્નાયુ સુધી જો આપણે ઓક્સિજનને પહોંચાડવું હોય તો સરળ પ્રસરણ દ્વારા આપણે તેને ખૂબ ઝડપથી પહોંચાડી શકતા નથી. તો ફેફસાથી પગના સ્નાયુ સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે કોઈક પ્રણાલીની જરૂર પડે છે, કોઈક ઘટકની જરૂર પડે છે, કોઈ વ્યવસ્થાની જરૂર પડે છે. અને આ જે ક્રિયાની સાથે સંકળાયેલી જે ક્રિયા છે ને, વહનની પ્રક્રિયા કહેવાય. મિત્રો, શું કહેવાય? વહન. તો આજે આપણે વહન સમજીશું. માનવોમાં વહન. તમારી આસપાસ એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 6.7. તમારી આસપાસના એક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લો અને જાણકારી મેળવો કે માનવમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કેટલું હોય છે. તો મિત્રો, હિમોગ્લોબિન એટલે શું? આપણે આના પહેલાંના જે પાર્ટ હતો એની અંદર ચર્ચા કરી લીધી છે. હિમોગ્લોબિન એક રંજક દ્રવ્ય છે જે આરબીસીની અંદર હાજર હોય છે અને તેના દ્વારા આપણે ઓક્સિજનની આપ-લે કરી શકીએ, હેરાફેરી કરી શકીએ છીએ. એટલે ઓક્સિજનના વહન માટે હિમોગ્લોબિન ખૂબ જરૂરી છે. તો અહીંયા તમારી આજુબાજુનું સ્વાસ્થ્ય કેન્દ્ર જે છે, બરાબર, એની મુલાકાત દ્વારા તમારે એક ડેટા ભેગો કરવાનો છે કે મનુષ્ય જે છે એ મનુષ્યનું હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું હોય. તો મિત્રો, નોંધ કરી રાખજો. ઘણી બધી વસ્તુ નોંધ કરવાની છે એટલે નોંધ કરજો. 12 થી 18 ગ્રામ પર ડેસીલીટર. શું કીધું મેં? 12 થી 18 ગ્રામ. એટલે 12 હોય તો પણ સામાન્ય કહેવાય, 18 હોય તો પણ સામાન્ય કહેવાય. ગ્રામ પર ડેસીલીટર. ડેસીલીટર, 1 ડેસીલીટર બરાબર 100 ml. એટલે તમે 100 ml પણ લખી શકો. 100 ml રુધિરની અંદર 12 થી 18 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ. જો 12 થી 18 ગ્રામ હશે તો એનો મતલબ થશે કે સામાન્ય હિમોગ્લોબિન છે અને વ્યક્તિ તંદુરસ્ત છે. શું તે બાળકો અને વૃદ્ધો માટે પણ સમાન છે? નહીં. તમે 3 માસથી, મિત્રો લખજો, આ નોંધ કરવાની રહેશે આપણે. તો 3 માસથી 12 વર્ષનું જો બાળક હોય તો એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ 11 ± 1.5 ગ્રામ પર ડેસીલીટર, 1.5 ગ્રામ પર ડેસીલીટર જેટલું હોય છે. બરાબર? એટલે તમે આને ગણતરી કરશો. 11 - 1.5 કરો એટલે 9.5 થાય. 11 + 1.5 કરો એટલે 12.5. એટલે તમે જો રેશિયો લેવો હોય તો 9.5 to 12.5 જેટલું હોય છે. શું પુરુષ અને સ્ત્રીમાં હિમોગ્લોબિનના સ્તરમાં કોઈ તફાવત ખરો? હા, છે. પુરુષમાં 13 થી 18 ગ્રામ પર ડેસીલીટર, જ્યારે સ્ત્રીમાં 12 થી 16 ગ્રામ. ફરીથી બોલું છું, પુરુષમાં 13 થી 18 ગ્રામ અને સ્ત્રીમાં 12 થી 16 ગ્રામ. તમારી આસપાસ એક પશુ ચિકિત્સાલયની મુલાકાત લો, વેટરનરી ક્લિનિકની મુલાકાત લો. જાણકારી મેળવો કે પશુઓ જેવા કે ભેંસ અને ગાયમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્યતઃ કેટલું હોય છે. તો નોંધી રાખજો, ગાયનું સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ 10 થી 15 ગ્રામ પર ડેસીલીટર. ગાયનું 10 થી 15 ગ્રામ પર ડેસીલીટર અને ભેંસનું 12.5 થી 14.5 ગ્રામ પર ડેસીલીટર. ભેંસનું 12.5 થી 14.5 ગ્રામ પર ડેસીલીટર. શું આ પ્રમાણ વાછરડાઓ, નર અને માદા પ્રાણીઓમાં સમાન હોય છે? તો
હા, લગભગ સમાન હોય છે, થોડો ઘણો ફરક પડશે. નર અને માદા માનવ તેમજ પ્રાણીઓમાં જોવા મળતા તફાવતની તુલના કરો. મિત્રો, આપણે તફાવત જોયો અને એક વસ્તુ સ્પષ્ટ કરવી કે જે પ્રાણીનું કદ કેટલું છે અને પ્રાણી શરીર કેટલું કામ કરી રહ્યું છે, એની અંદર ચયાપચયિક પ્રક્રિયાઓ કેટલી છે, તો એ પ્રમાણે એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ હશે. જો વધુ પડતી ક્રિયાઓ થતી હોય તો પછી એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધુ હશે. જો ક્રિયાઓ ઓછી હોય, જીવન જરૂરિયાત માટેની ક્રિયાઓ ઓછી હોય, તો પછી એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું હશે. વહનમાં રુધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ જણાવો. ચાલો, તો આપણે ચર્ચા કરીશું. અહીં એક રુધિર કેશિકા દર્શાવી છે અને એની અંદર આ રુધિર દર્શાવ્યું છે અને રુધિરના ભાગો દર્શાવેલા છે. બરાબર? ચાલો, તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું. અહીં હું નામ નથી લખતો, તમારે નામ બધા આવશે સમજવાના છે. આ રુધિર છે, તો રુધિર મુખ્ય બે ભાગમાં વિભાજિત થયેલું. બરાબર છે? એક છે રુધિર રસ રુધિર રસ અને બીજું છે રુધિરમાં રહેલા કોષો. બરાબર? આ મુખ્ય બે ભાગમાં વિભાજિત થાય. કોષોની વાત કરીએ તો 3 પ્રકારના કોષો પડે. કેટલા પ્રકારના મિત્રો? 3 પ્રકારના. કયા કયા? તો આરબીસી એટલે કે રક્તકણો, ડબલ્યુબીસી એટલે કે શ્વેતકણો અને ત્રાકકણો અથવા તો પ્લેટલેટ્સ. બરાબર? અને રુધિર રસની વાત કરીએ તો રુધિર રસની અંદર ઘણી બધી વસ્તુ હોય. પાણી છે, એની અંદર પ્રોટીન છે, એની અંદર પાચિત ખોરાક છે, એની અંદર ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે, નકામા પદાર્થો છે, વાઇટામિન્સ છે, ક્ષારો છે. આ બધા ઘટકો રુધિર રસની અંદર આવેલા હોય છે. તો રુધિર લાલ રંગનું છે અને પ્રવાહી સંયોજક પેશી છે. મિત્રો, તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો સંયોજક પેશી કોને કહેવાય તે. બરાબર? તો સંયોજક પેશીનો જ એક પ્રકાર છે અને તે લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. કેમ? કારણ કે શરીરના વિવિધ કોષોને ઘટકોની આપલે કરે એટલે જોડે, એટલે એને સંયોજક પેશી કહેવાય. રુધિરમાં પ્રવાહી માધ્યમ જે હોય એને પ્લાઝ્મા અથવા રુધિર રસ કહેવાય અને તેની અંદર રુધિર કોષો નિલંબિત હોય. રુધિર કોષોમાં કયા કયા? તો રક્તકણો એટલે કે લાલ રુધિર કણો, ત્યાર પછી શ્વેતકણો એટલે કે શ્વેત રુધિર કણો અને ત્રાકકણો એટલે કે રુધિર કણિકાઓ હાજર હોય છે. તો અહીંયા રક્તકણો જોઈ શકો છો આકૃતિમાં, ત્રાકકણો જોઈ શકો છો આકૃતિમાં, શ્વેતકણો પણ જોઈ શકો છો. શ્વેતકણોનું કદ મોટું હોય જોઈ શકો છો તમે. રુધિર રસ તેની અંદર ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, ક્ષારો, ઓક્સિજનને નહીં લઈશું, ઓક્સિજન તો આરબીસીમાં હશે. તો ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો, નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો હાજર હોય છે, જ્યારે રક્તકણો ઓક્સિજનનું વહન કરે છે. અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ. તો પરિવહન તંત્ર કેવું હોવું જોઈએ? પહેલું, રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેના માટેનું એક પંપ કરતું અંગ હોવું જોઈએ. તો આપણી પાસે હૃદય છે. બધી જ પેશીઓ સુધી વાહિકાઓની જાડીમય ગોઠવણી હોવી જોઈએ, જેથી તે દરેક અંગોના દરેક પેશીના દરેક કોષ સુધી પહોંચી શકે. અને ત્રીજું, કોઈ ઈજા થાય તો તરત જ એનું સમારકામ થઈ જવું જોઈએ. લાંબા સમય સુધી એમાં નુકસાની રહેવી જોઈએ નહીં. હવે આપણે હૃદયની આંતરિક રચના. મિત્રો, આ થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં વારંવાર પૂછાય છે, 4 માર્ક માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો મહેરબાની કરીને ધ્યાન આપજો. ચાલો, તો મનુષ્યનું હૃદય જે છે એ 4 ખંડોયુક્ત હોય છે. કેટલા? 4 ખંડો. તો અહીંયા ખંડો દર્શાવું છું. ઉપરના 2 ખંડોને કર્ણક કહેવાય અને નીચેના 2 ખંડોને ક્ષેપક કહેવાય. બરાબર? તો અહીંયા ઉપરના 2 ખંડો કર્ણક અને નીચેના 2 ખંડોને ક્ષેપક કહેવાય. બરાબર? હવે અહીં ડાબું જમણું એવી રીતે કર્ણક અને ક્ષેપકો વહેંચાયેલા છે. તો આપણે એને 4 ખંડોમાં વિભાજિત કરી દઈએ. જો મિત્રો, આપણો જમણો હાથ એટલે જે અંગ છે, હૃદય છે, એનું ડાબો ભાગ, આપણું ડાબો ભાગ તો હૃદયનો જમણો ભાગ. તો મિત્રો, તમારો ડાબો હાથ જ્યાં લાગશે, બરાબર, એ જમણું કહેવાશે, આકૃતિનું જમણું કહેવાય. બરાબર? ચાલો, તો આ થયું જમણો ભાગ. તો જમણું કર્ણક, ડાબું કર્ણક. તેવી રીતે નીચેનું
જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. ખબર પડી? તમે જોઈ શકો છો જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. બરાબર, નામ પણ લઈ લીધા, આવરી લીધા છે એટલે તમને ખ્યાલ આવે. બરાબર, તો આમ 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. હવે મિત્રો આ કર્ણકો, બંને કર્ણકો પટલ દ્વારા એકબીજાથી છૂટા પડે છે, ક્ષેપકો બી એકબીજાથી છૂટા પડે અને એને આંતરકર્ણક પટલ અને આંતરક્ષેપક પટલ કહેવાય. ઉદાહરણ તરીકે આ જે છે એને કહેવાય આંતરકર્ણક પટલ, કારણ કે બે કર્ણકની વચ્ચે છે. આ જે પટલ છે એને કહેવાય આંતરક્ષેપક પટલ. તો અહીં જે પટલ દર્શાવેલું છે, અહીં તમે જોઈ શકો છો, આ એને શું કહેવામાં આવે? આંતરક્ષેપક પટલ. એ ઉપર પણ હોય છે, પણ અહીંયા આકૃતિમાં સ્પષ્ટ નથી. ઓકે, ચાલો. હવે જ્યારે રુધિરનું વહન કરવાનું હોય તો રુધિરના એકમાર્ગી વહન માટે અહીં ચોક્કસ પ્રકારના વાલ્વ આવેલા હોય છે. તો ઉદાહરણ તરીકે જમણા કર્ણક અને ક્ષેપકની વચ્ચે વાલ આવેલો હોય, અહીંયા વાલ આવેલો હોય. બરાબર છે, અને એ વાલને ત્રિદલ વાલ કહેવાય. શું કહેવાય મિત્રો? આ જે વાલ છે એને શું કહેવામાં આવે? ત્રિદલ વાલ. બરાબર, તો તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો, આ ત્રિદલ વાલ લખેલો છે, દેખાય છે? ઓકે, અને એ અહીંયા છે. ઓકે, તો એને ત્રિદલ વાલ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા ત્રિદલ વાલ થઈ ગયો. બરાબર, આકૃતિમાં અહીંયા ત્રિદલ વાલ તમે દેખાય છે, જે કર્ણક અને ક્ષેપક, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે હાજર છે. ઓકે, સેમ એવી રીતે ડાબી બાજુએ પણ ડાબા કર્ણક અને ક્ષેપક વચ્ચે એક વાલ આવેલો છે, તેને કહેવાય દ્વિદલ વાલ. તો મિત્રો અહીંયા તમે દ્વિદલ વાલ જોઈ શકો છો, લખેલું પણ છે દ્વિદલ વાલ. આ થયું ત્રિદલ વાલ. યાદ કેવી રીતે રાખવું? જમણી બાજુ તો જમણું 3 અક્ષર થયા એટલે ત્રિદલ, ડાબી બાજુ એટલે ડાબુ 2 અક્ષર થયા એટલે દ્વિદલ. હવે નામ આવા કેમ આપેલા છે? ખરેખર નામ એટલા આપેલા છે કારણ કે ત્રિદલ વાલ 3 પટલનું બનેલું છે અને દ્વિદલ વાલ 2 પટલનું બનેલું છે. ઓકે, ચાલો. હવે આ જે રુધિર છે જે ક્ષેપકોમાં આવી ગયા, ક્ષેપકોમાંથી ક્યાં જશે? તો ક્ષેપકોમાંથી વિવિધ અંગોમાં જાય છે અને એ વિવિધ અંગો માટે અહીં નલિકા આવેલી હોય છે. આ જે નલિકાઓ છે એ નલિકામાં પણ અહીંયા વાલ આવેલા છે. બરાબર, અને એને કહેવામાં આવે છે અર્ધચંદ્રાકાર વાલ. આ એક વાલ અને આ એક વાલ, તો આ બંનેને શું કહેવામાં આવે છે? અર્ધચંદ્રાકાર વાલ. તમે આના પછીની સ્લાઇડ જુઓ તો તમને અહીંયા દેખાશે સ્પષ્ટ. આને કહેવાય અર્ધચંદ્રાકાર વાલ, આને પણ કહેવામાં આવે અર્ધચંદ્રાકાર વાલ. બરાબર, ચાલો. હવે પરિવહન કેવી રીતે થશે તે જોઈએ. બરાબર, તો ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરનું જે પરિવહન છે, પરિવહન અલગ અલગ રીતે થાય. તો હું સમજાવું છું તમને. મિત્રો, સૌ પ્રથમ આપણે કામ કરીએ, ઓક્સિજન વિહીન રુધિરથી ચર્ચા કરીએ. તો ઓક્સિજન વિહીન રુધિર હવે ક્યાં છે? તો વિવિધ અંગોમાંથી આવતું છે. કેમ? કારણ કે અંગોએ ઓક્સિજન રુધિરમાંનું યુઝ કરી લીધું અને કાર્બન ડાયોક્સાઇડ એમાં મુક્ત કરી દીધો. એટલે ઓક્સિજન વિહીન રુધિર અથવા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સમગ્ર શરીરમાંથી સૌ પ્રથમ જમણા કર્ણકમાં આવશે. શેના દ્વારા? તો આ તમને દેખાય છે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. તો અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે. બરાબર, એ જ સમયે જે ફેફસા છે એ ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા, કઈ શિરા દ્વારા? ફુફ્ફુસીય શિરા દ્વારા શેમાં દાખલ થશે? ડાબા કર્ણકની અંદર. તો બંને કર્ણકો ભરાઈ ગયા. જમણું કર્ણક બી રુધિરથી ભરાયું, ડાબું કર્ણક બી રુધિરથી ભરાયું. આ રુધિરથી ભરાવા માટે આ બંને કર્ણકોએ શિથિલીન થવું પડે. જો મિત્રો, 2 શબ્દો આવશે, સંકોચન અને શિથિલીન. સંકોચનને કહેવામાં આવે સિસ્ટોલ અને શિથિલીનને કહેવામાં આવે ડાયાસ્ટોલ. તો સંકોચન એટલે શું? હૃદય દબાય એટલે એક દબાણ ઉત્પન્ન થાય, જેના લીધે રુધિર આગળ વહન પામે, તો એને કહેવાય સંકોચન અથવા સિસ્ટોલ. હૃદય સામાન્ય પરિસ્થિતિમાં આવે, પોતાની મૂળ પરિસ્થિતિમાં, એટલે જે દબાયેલું હતું એ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં, ફૂલી નથી જવાનું, એ મૂળ સ્થિતિમાં આવશે. બરાબર ને? તો મૂળ સ્થિતિમાં આવે તો એને કહેવામાં આવે ડાયાસ્ટોલ, એટલે કે શિથિલીન પામવું. તો જ્યારે કર્ણકોમાં રુધિર ભરાતું હોય ત્યારે શિથિલીન પરિસ્થિતિમાં આવે, અને શિથિલીન પરિસ્થિતિમાં આવે એટલે રુધિર અંદર ભરાઈ જશે. ચાલો, બંને કર્ણકો રુધિરથી ભરાઈ ગયા. આ જમણી બાજુ છે ઓક્સિજન વિહીન રુધિર, ડાબી બાજુ છે ઓક્સિજન યુક્ત રુધિર. હવે શું થશે? તો હવે બંને કર્ણકો સંકોચાય, બંને કર્ણકોની દિવાલ સંકોચાય એટલે સ્વાભાવિક છે દબાણ સર્જન થશે. દબાણ સર્જન થવાને લીધે આ ત્રિદલ વાલ અને દ્વિદલ વાલ ખુલી જાય.
અને બધું રુધિર ક્યાં ઠલવાઈ જશે? ક્ષેપકોની અંદર. જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્રિદલ વાલ દ્વારા જમણા ક્ષેપકમાં દાખલ થશે અને ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ દ્વારા ડાબા ક્ષેપકમાં દાખલ થશે. આ સમય દરમિયાન બંને ક્ષેપકો શિથિલીન પરિસ્થિતિમાં હોય, એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં હોય. ચાલો, હવે શું થશે? હવે બંને ક્ષેપકોનું સંકોચન થશે. બંને ક્ષેપકોનું સંકોચન થવાને લીધે દબાણ સર્જાશે અને આ દબાણ હેઠળ અહીંયા જે અર્ધચંદ્રાકાર વાલ છે એ અર્ધચંદ્રાકાર વાલ ખુલી જશે. હવે જે ઓક્સિજન વિહીન રુધિર છે, મિત્રો અહીંયા અર્ધચંદ્રાકાર વાલ ઉપર દર્શાવેલા છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? તો ઓક્સિજન વિહીન રુધિર જે છે એ ઓક્સિજન વિહીન રુધિર જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં ચાલ્યો જશે. ખબર પડી શું કીધું મેં? ક્ષેપકોનું સંકોચન થતાં ઓક્સિજન વિહીન રુધિર જમણા ક્ષેપકમાંથી અર્ધચંદ્રાકાર દ્વારા ફુફ્ફુસીય ધમની દ્વારા, ફુફ્ફુસ એટલે ફેફસામાં ચાલ્યું જશે. એ જ સમયે ઓક્સિજનયુક્ત રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા આરોહી ધમની કાંડ દ્વારા સમગ્ર શરીરની અંદર ફેલાઈ જશે. નીચે બી જશે અને આ બાજુ ઉપર બી, એટલે ઉપરના અંગોમાં બી જશે, નીચેના અંગોમાં બી જશે. બરાબર? તો ઓક્સિજનયુક્ત રુધિરને આપણે ક્યાં પહોંચાડી દીધું? સમગ્ર શરીરમાં. ઓક્સિજન વિહીન રુધિરને આપણે ક્યાં પહોંચાડી દીધું? ફેફસામાં. કેમ? ફેફસામાં ઓક્સિજન વિહીન રુધિર જે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે અને ઓક્સિજન ઉમેરાશે, એટલે ફરીથી એ રુધિર કેવું થઈ જશે? ઓક્સિજનયુક્ત. ક્યાં થશે આ પ્રક્રિયા? ફેફસામાં. અને જો અહીંયા ફેફસામાં ગયું, ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડને આપી દીધું, ઓક્સિજન લઈ લીધો, એટલે હવે એ રુધિર કેવું થઈ ગયું? ઓક્સિજનયુક્ત. હવે એ ઓક્સિજનયુક્ત રુધિર ફરીથી ફુફ્ફુસીય શિરા દ્વારા ક્યાં જશે? જમણા કર્ણકની અંદર. ખ્યાલ આવી ગયો? તો આ પરિવહન થયું. બરાબર છે? તો રુધિરનું પરિવહન કેવી રીતે છે મેં તમને સવિસ્તાર સમજાવી દીધું છે. બરાબર? તમને આ આકૃતિ દોરતા તકલીફ થતી હોય તો તમે આ રીતની આકૃતિ પણ જોઈ શકો. નામ નિર્દેશન ઇંગ્લિશમાં છે, પરંતુ આકૃતિ કેવી રીતે દોરવી એ તમને આમાં ખબર પડી જશે અને નામ નિર્દેશન તમે આ આકૃતિ પરથી લઈ શકો. આકૃતિ પરથી નામ નિર્દેશન અને આકૃતિની રેખાકૃતિ આવી રીતે દોરવી. એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ એક જ પહેલાં ચર્ચા કરીશું. બરાબર? હૃદય તો એક સાથે સંકોચાશે, કર્ણકો એક સાથે સંકોચાય અને થોડી વાર પછી ક્ષેપકો એક સાથે સંકોચાય, પરંતુ આપણે તબક્કાવાર એક લઈશું. તો સૌ પ્રથમ ઓક્સિજન વિહીન રુધિરનું વહન જમણા ભાગો દ્વારા. તો સૌ પ્રથમ શું થશે? આખા શરીરમાંથી, અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર પશ્વમહાશિરા અને અગ્રમહાશિરા દ્વારા જમણા કર્ણકમાં દાખલ થાય. તે સમયે જમણું કર્ણક શિથિલીન પરિસ્થિતિમાં હોય. ત્યાર પછી આ કર્ણકનું સંકોચન થતાં જે ત્રિદલ વાલ છે, ત્રિદલ વાલ ખુલ્લું થતાં એમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય. એ સમયે જમણું ક્ષેપક શિથિલીન પરિસ્થિતિમાં હોય અને જમણું કર્ણક સંકોચાયેલું હોય. હવે આ જે ક્ષેપક છે, ક્ષેપક રુધિરથી ભરાઈ ગયું, એટલે હવે ક્ષેપકોનું સંકોચન થશે. ક્ષેપકનું સંકોચન થાય એટલે અર્ધચંદ્રાકાર વાલ ખુલી જશે અને ફુફ્ફુસીય ધમની દ્વારા ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં દાખલ થશે. બરાબર? આ એક પરિવહન થયું. ચાલો બીજું પરિવહન જોઈએ. ઓક્સિજનયુક્ત રુધિર ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં દાખલ થશે. ડાબું કર્ણક તે સમયે શિથિલીન પરિસ્થિતિમાં હોય. હવે ડાબું કર્ણક ભરાઈ જતાં ડાબા કર્ણકનું સંકોચન થાય અને અર્ધચંદ્રાકાર વાલ દ્વિદલ વાલ ખુલી જતાં જે ઓક્સિજનયુક્ત રુધિર છે ક્યાં પહોંચી જશે? ડાબા ક્ષેપકની અંદર. હવે ડાબું ક્ષેપક રુધિરથી ભરાઈ ગયું છે અને એ ત્યારે શિથિલીન પરિસ્થિતિમાં, શિથિલ પરિસ્થિતિમાં હોય તો જ ભરાઈ શકે ને, જગ્યા હશે તો જ રુધિર ભરાશે. હવે ક્ષેપકોનું સંકોચન થાય, જેના લીધે અર્ધચંદ્રાકાર વાલ દ્વારા તે આ ધમની કમાન દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચી જશે. બરાબર? તો આપણે ઓક્સિજન વિહીન અને ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરી લીધી. મનુષ્યમાં હૃદયમાં પરિવહન પથ તો આપણે મિત્રો ચર્ચા કરી લીધી છે. એકવાર ફરીથી જોઈશું. અહીંયા સાઈડ પર બોક્સ આપ્યું છે, તમે જોઈ શકો છો. હૃદય આપણી મુઠ્ઠીના કદ જેટલું એક સ્નાયુલંગ છે. મનુષ્યના હૃદયમાં વિવિધ ખાનાઓ, એટલે કે ટોટલ 4 ખાના હોય, જે ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને ક્યારે પણ મિશ્ર થવા દેતું નથી.
તો મનુષ્યમાં હૃદય પરિપથ કેવી રીતનો છે તે આપણે જોઈએ તો ડાબા ખંડોમાં આપણે ચર્ચા કરી લીધી છે. અને મિત્રો ખાસ વિદ્યાર્થીઓ ક્યાં મિસ્ટેક કરે છે, લખતી વખતે વિદ્યાર્થીઓ ડાબા ખંડમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરાવે અને જમણા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરાવે, જે તદ્દન ખોટી વાત છે. ડાબા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે, યાદ રાખજો, અને જમણા ખંડમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે. તો ડાબા ખંડમાં ફેફસામાંથી ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતું હોય છે અને હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ હોય છે. રુધિર મેળવતી વખતે આ ડાબું કર્ણક શિથિલીન પરિસ્થિતિમાં હોય. હવે ડાબું કર્ણક સંકોચાય અને ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે, એટલે ઉપરનું કર્ણક સંકોચાય અને નીચેનું શિથિલન પરિસ્થિતિમાં હોય. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચાય ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ અંગોમાં પહોંચી જાય. જમણું ખંડ, જમણા ખંડમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામવાનું છે. તો હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર, એટલે આખા અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્યાં દાખલ થશે. શેના દ્વારા? તો આપણે આકૃતિમાં જોઈ લીધું છે. શેના દ્વારા? મહાશિરા, અગ્રમહાશિરા અને પશ્વમહાશિરા દ્વારા તે આવશે. જમણું કર્ણક સંકોચન પામતા રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય. એ સમયે ક્ષેપક શિથિલીન પરિસ્થિતિમાં હોય અને કર્ણક સંકોચનની પરિસ્થિતિમાં હોય. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે હવે ફેફસામાં પંપ કરવાની જરૂર પડે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે જે વાલ્વો હોય, ત્રિદલ અને દ્વિદલ વાલ્વ, એ ક્યારે પણ વિરુદ્ધ દિશામાં રુધિરને વહન થવા દેતું નથી, નહીં તો હૃદય ફેલ થઈ જશે, નિષ્ફળ જશે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં મિત્રો પૂછાય છે કર્ણક અને ક્ષેપકોમાં કોની દિવાલ જાડી? તો અહીં આકૃતિ પરથી બી તમને ખબર પડશે કે કર્ણકો જે છે એણે રુધિર ક્યાં સુધી પહોંચાડવાનું? નીચે આવેલા ક્ષેપક સુધી, એટલે એની દિવાલ કેવી છે? પાતળી છે. ક્ષેપકોએ રુધિર ક્યાં સુધી પહોંચાડવાનું? ક્યાં તો ફેફસા સુધી, ક્યાં તો પછી આખા સમગ્ર શરીર સુધી પહોંચાડવાનું. એટલે ક્ષેપકોની દિવાલ કેવી છે? સ્વાભાવિક છે, જાડી છે. તો આની સાથે આપણે પરિવહનની પ્રક્રિયા સમજી લીધી છે, બરાબર છે. અને પછીના પાર્ટની અંદર વહનની અંદર જ નવા ટૉપિક વિશે ચર્ચા કરીશું અને અસાઇનમેન્ટ પણ મેં એની અંદર મૂક્યું છે, તો ત્યારે તમને અસાઇનમેન્ટ પણ મળી જશે. થેન્ક યુ સો મચ.